અમદાવાદ શહેરમાં વાંધાઓની વધતી સમસ્યાથી લોકો પરેશાન થયા. ગુડ મોર્નિંગ ને હવારમાં આપણે આ કામ ઉપાડી લીધું છે. કામમાં એવું છે કે થોડોક સિમેન્ટ વધ્યો હતો ને તો હું જરાક ફરવા ગયો તો આ લોકો જોવાનું નહીં, ઘરે બોલાવી લીધો અને કે માલ વધ્યો છે માલ વાપરી નાખીએ આપણે ને. જો પ્રતીક્ષા રહેતી હારે છે ને હું પેરો હારવી અને હું કામ કરવાનું છે તમને બતાવું. તમે એની પહેલાં વરસાદ કેવો છે મને કોમેન્ટમાં જણાવો ને. ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરીને ડબલ ટેપ કરીને લાઇક કરો. જો પ્રતીક્ષા આમથી આવે છે, આપણે એ પછવાડે રેતી પડી થોડી, ત્યાંથી હારવાનું કામ ચાલુ છે. શું કરો? માલ કાકરા જો હજી ધૂળે છે પણ ધૂળ તો નોખી ના પડે. મતલબ ધૂળ નોખી પાડી દે હમણાં. ધૂળ નોખી આમ આમ પાછળ નાખ દે ને ઓલી બાજુ, ત્યાંથી તારા અહીંથી પાછા ભેગા કરવા દો. પાછળ ક્યાં નાખવા? આમ છે ઝાડવા ન્યા કાઢી નાખ તો હજી બે ત્રણ સબલા નાખી દો. હા તો જામી ગયો. ગાંગડા થઈ ગયા. હાનું પૂરું બધી ખીલી સિમેન્ટ મારો. ઈ પણ ટોકનું પાવડો પાકી નાખતો. એટલે એટલો બધો નથી એમ. હજી મેં પરમ દીધા પેલા ખાડા ભર્યા. પીંડો થઈ ગયો બાપુ. ના ના વાંધો નથી, ખાલી જાયમો. ના ના તમારે દોતો એટલે કે ભૂખા નથી દોતો નાસ્યા પૂ એ તો હા ઉપર કરવાની તો એમાંથી જ ચાહે માલ લઈ ઉપર કાઢ. હજી ખાલી આ 3-4 દિવસ વરસાદમાં પડ્યો નહીં હોત ને તો નાખી દેવાનું. નેટ નાખી દે પકોવાનો કાજો આ પગથિયું બનાવવાનું રહેતું પાણ કાજો. દ્વારિકાનો નાથ મારો. આ છે આપણું ફાઇનલ લુક. આવું બની ગયું. કેવું લાગ્યું સોનાબેન? સારું થઈ ગયું. છોકરાઓના પગે ગારાવાળા નો થાય અને બેહવાની મજા આવે. અને ડાયર બફાઈ ગઈ છે. તું ડાયર બનાવી છે ખાસો હવાઈ જાત ખોટા એટલે કેવી જોઈ મારી બાઈ દયાળુ કે હવાઈ જાત. પેટમાં પડ્યા અમદાવાદ શહેરમાં વાંધાઓની વધતી સમસ્યાથી લોકો પરેશાન થયા. અને આ બેન જો ગાંઠિયા ખાતા ખાતા જોવે બોલા કે ગાડી નહીં. આ છોકરાને સૌથી વધારે ઉપાધિ છે. લોકોને મેં કહ્યું તું કે રેવા દો વરસાદ પડશે. એ બધો નથી ખાલી કોક ખાતા છે. હે કોક ખાતા છે ને પાછા બાનું જોઈ ખાલી તારા હબાનું જોતું હોય એટલે ગયો હોય. વરસાદ આવે તું બાનું તો તું વાઈટ જોતી કવડો કઈક બોલે તને ઉપાડી લો. ઉપાડી લેવાનું કઈ લે તમે કઈ લાગે ઉપર તો જોઈ ને હમણાં હાઈતમ આવે છે રક્ષાબંધન ઉપરનું થોડું. હા હા વરહી આંતરો થઈ ગયો હાવ. કોઈને ઉપાડવા એવી તાલપત્રી ઢાંકી દે કામ. હા કોઈને ઉપાડવાનું કઈ નથી થતું. બપોર પછી વિલિંગ ડેમ ફરવા લઈ જાઓ દાનિયા. તો ભાઈ આ જો વરસાદ ચાલુ થઈ ગયો છે અને ભાવેશ તો આને પકડતો ભાઈ. મમ્મી બાંધે છે જો. આપણે આટલું કમ્પ્લીટ કરી નાખ્યું છે અને હવે સબ્જી બની ગઈ. રોટી બનવાનું ચાલુ અને ખવડાવે જો. એ વાસુ ખાઈ લે મારો દીકરો હજી ઉઠ્યો જ છે. ક્યાં જવું છે? વાં જવું છે આંગળા લાંબા કરે મારી પાસે આવે. ખાવું ખવડાવી દે ને ખાઈ. એને બે સાથે ખાઈ ના પાડી દીધી. અમને પણ ડાયર ફાયર નો ભાવે. બોલો સુરમાં લાડવા જે તો ખાયા કરે. એ હાથ પૂછે ગમે એવું બે બાજુ. આવાની ડાયરની સબ્જી ખાવાની મજા આવે એક નંબર. ફાઇનલી લાઈટ વહી ગઈ છે ને મારો ઢીંગો એકલો રમે. ચક્કુ જોઈ લ્યો જો એને ચડવાની ટ્રીક કેમ છે. અમારે જો વરસાદ વહી જાય ને પછી અમારે છોકરા રાખવાના હોય ને રમવા. આમ કરતો હા ઓ ઓ ઓ હા હા
ખોટાડી પણ ભાઈ કામ કરે છે જો તમે ચૂપ કર આમ જો માખી મારી કાકા જો વાવ જો જો કેનું કામ ઉતારને છે જેવડા મારમાં ડોફા રોટી આપું ચપાતી લે મમ્મી આને કઈક કયો તમે ખબર ન પડતી આમ આ બધાય લખણ તારા હું બ્લોગમાં મૂકવાનો છું મોકલી દે દારીઓ થેલી વાતો હાલો મારો ડાયરો ખાવા બધાય ડાયરોનું શાક છે અને પકોડું એવું મગજ ફાળે છે કોઈને કહેવાય એમ નહીં. મિત્રો 250 પનીર 200 ગ્રામ પનીર લેવા છે અને આ પનીરની સબ્જી બનાવવાની છે બરોબર. આ લોકોની ફરમાઈશ હતી કે પનીર બનાવવું છે. આ કોકે મને રસ્તામાં એવું કીધું હતું કે 250 રૂપિયાનું કિલો એક આવે. અત્યારે કેટલાનું 92 રૂપિયાનું 200 ગ્રામ 92 રૂપિયાનું 200 ગ્રામ 1000 રૂપિયાનું કિલો થયું. હું પથારી ફેરે ઈ આને ખબર છે એટલે પનીરની સબ્જી બનવાની છે. કેવી બને ને બધાને બેસી ગયા જો મોજમાં. ભલા માણસ તવાળો થયો આખું બરે પણ ખાવાની મજા આવશે. અમારા વાઈફ એમણે મસાલો ડુંગળી પકાવવાનું ચાલુ છે. અહીંયા કટકા બાટકા પડ્યા પનીરના. મકોડા નીકળે શોક માર દેજો બારિશ હુઈ નહીં કે મકોડે નીકળ ગए. હજુ પનીરની સબ્જી બનવાની બાકી છે પણ અંધારું થઈ ગયું છે. મકોડા હું મેન વસ્તુ તમને બતાડી દઉં ને એ ઢગલા મોટે હોય મિત્રો ફાઇનલી આપણી પનીરની સબ્જી બની ગઈ છે. હા 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 અને ભૂખ એવી લાગી મને પાણી આવી ગયા મોઢામાં. તમને કેવી ભૂખ લાગી? હું તો ખાવ તો ખબર પડે તો હવે જમી લઈએ મિત્રો. મળશું નવા વિડીયોમાં આવતીકાલે સવારે. જો વરસાદ નહીં હોય તો ઘેરે ભાઈ વાડી આવી જાઉં. વરસાદી છે તો ઘેરે અથવા ગિરનાર અથવા પાટણ ગમે ત્યાં વયા જાઉં હોય. થાય ને આખી રાત જાય ખબર પડે. હાલો જમી લઈ જાય માતાજી. બાય બાય.